લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સોયલા ગામ એક ઘરમાં ચોરીનો બનાવ. ચોરી થવાની મોટી ઘટના સામે આવી. સાણંદ તાલુકાના નાનકડા એવા સોયલા ગામમાં ચોરીનો બનાવ બન્યો છે. આશરે 2.20 લાખ ચોરી થવાનો અંદાજ છે. આશરે 5 તોલા સોનું અને 250 ગ્રામ ચાંદી ચોરાઈની ઘટના આવી છે સામે. વિધવા બેનના ઘરે ચોરીનો બનાવ. લાભુબેન પ્રભુભાઈ ડાભીના ઘરે ચોરી થઈ. પુત્ર ગયો હતો હોસ્પિટલ અને સાંજે તકનો લાભ લઈ ચોરે કર્યો હાથ સાફ. ઘટના સ્થળ પર પહોંચી સાણંદ પોલીસ બાજુના રૂમમાં સૂઈ રહ્યા અને રૂમ લોક તોડ્યા હતા. લોક તોડી ઘરમાં ચોરે હાથ ફેરવ્યો હતો. સાણંદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ડોગ સ્ક્વોડને એફએસએલ ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સાણંદ પોલીસ ઘટના તપાસ શરૂ કરી રહી છે. ઘટનાને લઈને પૂરા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. ગુલાબ બૌદ્ધ, સાણંદ.